જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં. અને આજે આપણે ફરીવાર પૂજ્ય આચાર્ય સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળીશું. જોક્સ અને મનોરંજનથી ભરપૂર પ્રવચન આજનું છે અને જીવનમાં જે ઉપયોગી થાય એવી વાત, એટલે કે આજની જે પ્રવચનની મુખ્ય વિષય વસ્તુ છે એ છે જીવનમાં સફળતા મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો, કઈ રીતના નિયમો પાળવા, એ બધી વાત આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળશું. વક્તા છે પૂજ્ય આચાર્ય સ્વામી, એટલે જોક્સ, મનોરંજન અને મિમિક્રી તો ભરપૂર હોય, ખાસ સાથે જીવનને ખૂબ ઉપયોગી થાય એવી વાત પણ આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું. ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ. એ પહેલાં જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. એટલે ડૉક્ટર સિંહ આવા પ્રસંગ કહેવા, નહીં તો હરિભક્તો તો બધા આમાં ઢીલા ઢપ આપણે ચાવી મારો, હવે હેન્ડલ મારવાનો ટાઈમ ગયો. અત્યારે બધું ઓટોમેટિક આવી ગયું. પહેલાં આપણે છે ને બગોદરા વટામણથી આમ કાઠિયાવાડમાં જઈએ ને એટલે હોટલ આવે, સત્યનારાયણ હોટલ, પછી બધી અલગ અલગ જય અંબે વિજય હિન્દુ હોટલ, પછી મોટી સૂચના લખી હોય, સૂચના નિબંધ જેટલી હોય. હાજર હશે તે મળશે. હાજરમાં ચા અને કોફી ન હોય, લગભગ ચા અને 7 દિવસ જૂના ઝીણા ગાંઠિયા અને 8 દિવસ જૂની ખારી બિસ્કિટ, બીજું કાંઈ ન હોય. હાજર હશે તે મળશે. કામ સિવાય બેસવું નહીં. ઉધાર માગી શરમાવશો નહીં. ગ્રાહકનો સંતોષ અમારો મુદ્રાલેખ છે. અહીંયા કોઈ વર્ણભેદ નથી. એ વળી ગવર્મેન્ટનો હુકમ હતો. એટલે તો તમે ત્યાં જાઓ ને તો રેડિયો નહોતા ત્યારે, લોકો ગ્રામોફોન રાખતા, એ બાજુ ચાવીવાળું. એટલે તમે બેસો ને તો માલિક એક જ હોય, એ બેઠો હોય થડા ઉપર, એને થડો કે, અને એક જણો ચા બનાવે, ચાને ગાળે, કપ રકાબામાં ભરે, તમારા બેઠેલા ટેબલ પર પહોંચાડે. તમે ચા પીને ઊભા થાવ એટલે એ વળી પાછું પોતું મારી લે, એ હેઠો જે ટેબલ કપ રકાબીને ધોવે. એકનો જ સ્ટાફ બહુ વધારે હતો જ નહીં, પણ થાળી વાજુ, જૂની ભાષામાં થાળી વાજુ કહેતા, એને ચાવી મારવી પડે. ઇલેક્ટ્રિકથી ન ચાલે, ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, બેટરી નહીં, એટલે આમ ચાવી દેવી પડે. ઘણાએ જોયું છે, મેં જોયું તો તમે તો જોયું જ હશે. તેમ ચાવી દે ને ત્યાં સુધી બરાબર વાગે. બરાબર ચાવી હોય ને કે તું મને મુકાવીશ અમદાવાદ રે, ઘૂંઘટ નહીં ખોલું રે, ચટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. આ મેં બરાબર સ્પીડમાં ગાયું, પણ ચાવી ઘટી જાય ને આખો અવાજ બદલાઈ જાય કે જટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ. હે ચાવી દે વળી પાછું હરખું આવે. અત્યારે એક મોબાઈલમાં તમે હજાર ભજન કરી શકો છો. ટેકનોલોજી બદલાઈ ગઈ. પહેલાં યુદ્ધ થતા ત્યારે કેનન હોય ને ટોપ, એમાં બારૂદ ભરવામાં આવે, બારૂદ, દારૂ ગોળો. પછી પેલો સેનાપતિ કે નાવ ફાયર, એટલે સળગતો કાકડો આમ પાછળથી નાખે અને બુડુમ, તે નડિયાદથી ખેડાઈ ન જાય એ બોમ્બ, સમજ્યા? ભરૂચ રહેતા હોય ને તો કરજણે બોમ્બ ન જાય, એવો બોમ્બ હતો. અત્યારે ગાઈડેડ મિસાઇલ, બોલો, ગાઈડેડ મિસાઇલ. અહીંથી મોદી સાહેબ સ્વિચ દબાવે ને તો પાકિસ્તાનના બધા છે, ઇસ્લામાબાદ છે, કરાચી છે, પેશાવર છે, લાહોર છે, લારકાના છે, પણ જેવું આમ દબાવે ને એટલે ઇસ્લામાબાદમાં જે પ્રેસિડેન્ટ રહેતો હોય ત્યાં, અને એના 12 ઓરડા હોય ત્યાં નહીં, પ્રેસિડેન્ટ જે રૂમમાં સૂતો હોય ત્યાં, એ રૂમમાં ગમે ત્યાં નહીં, પલંગ ઉપર, પલંગમાંય ગમે ત્યાં નહીં, સીધે અને છાતીમાં ભોકાય એવા મિસાઇલ આવી ગયા. ટેકનોલોજી. પહેલાં ફોટા પાડતા ને તો આપણે સ્ટુડિયોમાં જતા ને પછી આમ છેલ્લું આમ કંઈક પાવડર લગાવી દે, અને દાદો બેઠો હોય, કલમનો ખટારાનો ખ ન આવડે ને તો એ ટેબલ હોય, એના પર એન્સાઇક્લોપીડિયા હોય, પછી આમ ગાઈડ હોય, અને આમ બેઠો હોય બાબો ફોટો આપવા માટે, અને પેન હોય ને એમાં નીચે કાંઈ ન હોય, ફક્ત ખોખું જ હોય, ફોટામાં સારા આવે. અને પછી પેલો કે બધા તૈયાર રહેજો એમ કરી એમ કપડું કાળું ઓઢે, અને પછી ખાટ કરતો અવાજ આવે, ફોટો પડી જાય. યોગી બાપા પહેલી વાર 70માં લંડન ગયા ને, ઓટોમેટિક કેમેરા આવી ગયેલા, તો કોઈ ફોટો પાડે ને, યોગી બાપા કે ગુરુ અવાજ કેમ ન થયો, કે અમારો તો અવાજ થાય હિન્દુસ્તાનમાં. તો એમાં આપણે કેટલી બધી, હવે તો મોબાઈલ જ કેમેરો થઈ ગયો, એમાં ટેકનોલોજી બદલાણી. આપણા ઘરે
કોઈ માણસ બીમાર હોય ને આપણે ડૉક્ટરને ઘોડાગાડી લઈને બોલાવવા જવું પડે, એની પેટી તમારે ઉચકવાની. ઘરે આવે ને કોણ માંદો છે, કયા રૂમમાં રાખ્યો છે, અને પછી ઓલો બિચારો આમ ઠંડીમાં ધ્રુજતો હોય, શું થાય છે ભાઈ, કંઈક થાય છે એટલે બોલાયો, થોડો તને સમોસા ખાવા બોલાયો છે. પછી કે પ્રાઇમસ લાવો, પાણી લાવો તપેલીમાં. પછી તપેલીમાં પાણી ઉકળે એટલે અવાજ આવે, હરખી પેટે ઉકળે એટલે એનું ઇન્જેક્શન, જે અત્યારે ઢોરને મરાય છે એવું ઇન્જેક્શન આવતું આપણા માટે, અંદર નાખે સ્ટરીલાઇઝ કરવા, અને પાણી ઉકળે એમાં એકદમ સ્ટરીલાઇઝ થઈ જાય એટલે એને ચીપિયાથી પકડે, અને હાથ અડેવું થાય ને પછી એક બોટલ કાઢે દવાની, અને પછી એમાં દવા ભરે સિરિંજમાં, ને ઓલાને કે એક ઇન્જેક્શનનો ગોદો ઠોકું ને હાજો થઈ જઈશ. આમ બધી દવા લઈ લે, પછી કે હાલો વધારાના બહાર નીકળો. સમજી ગયા ને તમે? બાળ મંડળ ન સમજે. પહેલાં ઇન્જેક્શન છે ને આપણા બતક, અંગ્રેજીમાં બતક ને અંગ્રેજીમાં ગુજરાતીમાં શું કહેવું તમે જાણો, આ એક જ જગ્યાએ આપતા હતા, બાવડા ફાવડા હતા જ નહીં. એ કે વધારાના બહાર નીકળો. પછી ઇન્જેક્શન આમ ભૂંબ કરતું મારે ને, તમને 4 દાડા મોનો નાનકડો ઢીમણું થઈ જાય, યાદ આવે અહીંયા ઇન્જેક્શન, અહીંયા દીધેલું. અત્યારે ઇન્જેક્શનમાં આવું કાંઈ ન રહે, યુઝ એન્ડ થ્રો, બધી જ ટેકનોલોજી બદલાણી. એમ આમાં પણ ભગવાન કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સર્વ યજ્ઞમાં પરમ પ્રિય હોય તો મને જપ યજ્ઞ છે, અને એ આપણે માર્ગે જતા નથી, એ માર્ગે કરતા નથી. ગમે ત્યારે બોલાય, ગમે ત્યારે. પવિત્ર દેહે અપવિત્ર દેહે, એનો અર્થ તમે જાણી શકો તો સારું. એમ મારે કેટલી વ્યાખ્યા આપવાની. નાહી ધોઈને બોલાય, નાયા ધોઈ નાહી બોલાય. તમારે કંઈ કોકવાર ટોયલેટ જવું હોય ને ટોયલેટ ગયા હોય અને બાથરૂમ બિઝી હોય તો તમે ટોયલેટમાં ગયેલા તોય બોલાય. એ વખતે ગૌમુખી ન રખાય, માળા ન રખાય. પણ આ મંત્રનો આ મહિમા છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી સ્મૃતિમાય અનેક, સર્વોપરી આ જગણાય એક. પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સમરમો સ્નેહે. જડે કરીને તન મેલ જાય, આ મંત્રથી અંતર શુદ્ધ થાય. ઓમ સ્વામિનારાયણાય નમઃ. બોલો ઓમ નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. એક પ્રેમાનંદ સ્વામીનું ભજન સાંભળીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે, ગાઈએ દુર્જનથી લેશ ન લજાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય, સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય. સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ, પ્રેમાનંદ કહે રાજી થઈને તેના અંતરમાં રહે મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. કે પ્રાણી રે ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશ ન લજાઈએ રે.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ મહામંત્ર છે, પ્રગટ હરિનું નામ, પ્રગટ હરિનું નામ. આ અવસરે જે કોઈ લેશે તેના સરસે કામ, તેના સરસે કામ. સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ, અતિ મોટો પ્રતાપ. અંતકાળે પ્રભુ તેડવા આવે, અંતકાળે પ્રભુ તેડવા આવે. સ્વામિનારાયણ આપ, સ્વામિનારાયણ આપ. ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશન લજાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ऊंचे सादे गाय, ऊंचे सादे गाय. સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય, દૂરથી લાગે પાય. સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ, તજી લોકની લાજ. પ્રેમાનંદ કહે રાજી થઈને, પ્રેમાનંદ કહે રાજી થઈને તેના ઉરમાં રહે મહારાજ, ઉરમાં રહે મહારાજ. ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશન લજાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. વાળી પણ એક સમજવા જેવું પણ છે કે વિવેક સાગર સ્વામીને મ્યુઝિક શીખવાની બહુ જ ઈચ્છા હતી, અતિશય ઈચ્છા હતી. પણ યોગી બાબા કે નહીં, તમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા છે. શું કીધું? તો જ્યારે પોતાની ઈચ્છા હોય અને ઈચ્છાને પોતાના ગુરુ મરડે તો પોતાની ઈચ્છા મૂકી દે, પણ એક સાધના છે, સંગીત છે એક જાતનું. વિવેક સાગર છે ને અત્યંત ઈચ્છા હતી, પણ યોગી બાબા કે તમને સંસ્કૃત ભણાવવા છે. તો વિવેક સાગર છે એનો અવાજ મીઠો છે, તમે ઘણી વાર સામ મૂકતા હશે અહીંયા.
દુખણા દૂર કરો સંકટ સરવે હરો સ્વામી બાબા નિર્દોષ કરો છો ભક્તોને મારી થાપા. આવી તો ગાતા હોય છે એમ શ્વાસ લેતા લેતા. એટલે દિલીપભાઈ કીધું વિવેક સાગર સાહેબ કે તમે કમ્પોઝ કરો. વિવેક સાગર કે અત્યારે ટાઈમ કે બાપા જોડે ફરવાનું ના ભાઈ તમારે કમ્પોઝ કરવું પડશે કે બાપાને યાદ કરીને કરો ને કે. એટલે વિવેક સાગર કે ચાલો કરીએ. એટલે કાગળ આપ્યો. વિવેક સાગર સાહેબ શરૂ કર્યું. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનગં બ્રહ્મ સ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણાલય ગુરું મોક્ષાય ભક્ત્યા સદા. दिखला दीदार प्यारा ही महबूब तुम हमारा माशूक जरा ज देना नैनों का नजारा इतने में तो होवेगा आशा को न गुजारा दिखला दीदार प्यारा ही महबूब तुम हमारा. આમાં જે દિખલા દીદારની વાત કરી વિવેક દિલીપભાઈ કે નિરૂપણ નથી કરવાનું કે દિલીપ કાકા કે પણ આમાં તો કંઈ મ્યુઝિક તો ઠીક છે ફિલર પણ મુકાયું નથી કે આમ સિતારના 2 સ્ટ્રોક મૂકવા હોય અથવા ફ્લ્યુટના કંઈક 2 સૂર મૂકવા હોય તોય જગ્યા નથી. વિવેક સાગર સિંહ આ તો આપણે આવડતું એવું ગાયું થયું ત્યારે ચાલો જય સ્વામિનારાયણ. દિલીપભાઈ એવા મૂંઝાણા. પછી એમણે છે ને કિશોર કુમાર પાસે ગયા કે ભાઈ આ કિશોર કુમાર કેવું ગાય આ ભજન. એટલે કિશોર કુમારને આપ્યું. એની પણ એક સ્ટાઇલ હતી અને કિશોર કુમારના કંઠમાં છે ને એક જાદુ હતો. એ જે યોડલિંગ કરતો હતો ને યોડલિંગ એ બહુ અઘરો છે. તમને લાગે યોડલિંગ એટલે હું કરે ને પછી સહેલું નથી. ગળાના ભૂક્કા બોલી જાય જો ન આવડતું હોય તો. અને કિશોર કુમારની પાસે આખી દુનિયાનું બધું મ્યુઝિક હતું. ચાઇનાનું હોય, સાઉથ કોરિયા હોય, તમે અરબસ્તાનનું માગો, નેધરલેન્ડનું, જર્મની, ડેનમાર્ક, કોઈ પણ દેશનું જે ફોક મ્યુઝિક હોય એનું કલેક્શન એની પાસે હતું. એવો જબરજસ્ત એની પાસે કલેક્શન હતું. એટલે કિશોર કુમાર યોડલિંગ કરે. એમ કીધું યોડલિંગ અઘરું છે. જેમ તમે જો અમુક વાર કાઠિયાવાડી ગાયક હોય ને જે ગાનારો એ પોતાના અવાજને ક્રેક કરે. શું કરે? અવાજને તોડે. પછી અવાજને તોડવો એ પાછો એક્ઝેક્ટ અમુક ટાઈમે જ તોડાય, પાછું જ્યાં ત્યાં ન તોડાય. અને જો જ્યાં ત્યાં તોડે તો શું થાય? હું તમને એમ દાખલો આપીને સમજાવું કે એક ભજન છે એને હું પહેલાં સિમ્પલ ગાઉં છું એમ એટલે ક્રેક કર્યા વિના. પણ જ્યારે ગાયક ક્રેક કરે ને તો કાઠિયાવાડી ભજનની જે વેલ્યુ વધી જાય, એનું જે કહે ને કે કમ્પોઝિશન વેલ્યુ વધી જાય. કે એક ભજન છે એ સિમ્પલ ગાઉં છું ને પછી ક્રેક કરેલું ગાઉં છું. તમે બંને સાંભળજો. તે કાઠિયાવાડી ગાયક ગાતો હોય ને સિમ્પલ ગાવજો પહેલાં કે ગગન ચડીને મેં જોયું કાનુડાને જોવાને ગયા તા હે રાતડી અંધારી. આ સિમ્પલ ગાયું. હવે જે ક્રેક કરે ને તો તમને કેવું મીઠું લાગે એવી રીતે ગાય કે ગગને ચડીને મેં જોયું આમ લાગે ઓહો આમ શું કર્યું પણ આવડવું જોઈએ પાછું કે આ જાય ગાયબ માટે. આને ક્રેક કર્યો કહેવાય. એને શું કે કુકડો બોલાવ્યો. શું કે કાઠિયાવાડીમાં કુકડો ક્યાં બોલાવે મહત્વનું છે. જ્યાં તો કુકડો ન બોલાવે કે કુકડો કાંઈ મૂંગો થઈ જાય પાછો. એમ દિલીપ કુમાર યોડલિંગ કરતા હતા. સોરી કિશોર કુમાર. એટલે દિલીપભાઈએ કિશોર કુમારને ભજન આપ્યું. એટલે કિશોર કુમારે શરૂ કર્યું દિખલા દીદાર પ્યારા હે મહેબૂબ તુમ હમારા માશુક જરા જ દેના નૈનો કા નજારા. દિલીપભાઈ કે ઓહો હો તમે આ ઓહો શું કર્યું કે
તો આજના આ પ્રવચનની અંદર ખૂબ મજા આવી મિત્રો સાંભળવાની, અને આચાર્ય સ્વામીએ આપણને જોક્સ ખૂબ મનોરંજન સાથે કીધા. અને આજના આ પ્રવચનની અંદર આપણે શીખ્યા કે માણસે સફળતા મેળવવા માટે જે મહેનત કરવી પડે છે એ આયોજનબદ્ધ મહેનત કઈ રીતે કરવી. માત્ર હાર્ડવર્ક કામ નથી આવતું, પણ સ્માર્ટ વર્ક એ જીવન એક નવી જ દિશા બતાવે છે. તો આ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો આવો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.